ટ્રેનમાં જતો હતો ને તે બે બેનું વાતો કરતી હતી. બહુ મજા આવી મને તો સાંભળવાની. તમે સાંભળજો, મજા આવે. એક બેન બીજા બેનને કે તારા લગ્ન થઈ ગયા તો કેમ છે તારા સાસરિયામાં? તો બીજી બેને કીધું કે આમ તો બધું બરોબર છે, પણ મારી સાસુ બહુ ટકટક કરે, એનું મારે શું કરવું? એટલે ઓલી બાજુ બેન કે એક આઈડિયા છે મારી આગળ, મસ્ત આઈડિયા કે ને કે હવે તું જ્યારે સાસરિયામાં જા ને ત્યારે એક ફોન લેતી જા, એન્ડ્રોઈડ સારો, 10-12 હજારનો ખર્ચો થશે, પણ તને કાયમ માટેનો હક થઈ જશે. અને એ ફોન તારી સાસુને ગિફ્ટ આપી. પછી એને વોટ્સઅપ ચલાવતા શીખવાડી દે, ઇન્સ્ટાગ્રામ ઇન્સ્ટોલ કરી દે, એમાં એનું એકાઉન્ટ બનાવી દે, રીલ જોતા શીખવાડી દે, વોટ્સઅપમાં થોડા ગ્રુપ બનાવી દે, સત્સંગમાં ફેસબુક ડાઉનલોડ કરીને એ શીખવાડી દે, એમાં રીલ જોતા શીખવાડી દે. થોડાક દિવસ મહેનત થશે, પણ પછી તું મીઠા વગરનું શાક તારે સાસુને આપીશ ને તો એ રીલ જોતી જોતી એ શાક ખાઈ જશે. તને એમ નહીં કે આમાં મીઠું નથી, કારણ કે એને ખબર જ નથી. એનું સંપૂર્ણ ધ્યાન રીલ જોવામાં હશે. એ વાત સાંભળી મને દાંત આવી ગયા. તમને આવ્યા આઈડિયા અજમાવ્યા જેવો તો ખરો બેનો માટે. પછી પાછું થોડાક દિવસ પછી એની બે બહેનો પાછી ભેગી થઈ ટ્રેનમાં. તો ઓલા બેને પૂછ્યું કે કેમ આપણા આઈડિયા હાલે છે? કે શું ખાખી કે તારો આઈડિયા? કે મેં મારી સાસુને 15,000નો ફોન ગિફ્ટ આપ્યો. તે કીધું એમ બધું શીખવાડી દીધું. અને હવે એ કે ફોનમાં આટલી બધી એક્સપર્ટ થઈ ગઈ છે ને મારી સાસુ, તો કે એ મારી પોસ્ટ ઉપર કોમેન્ટ કરે છે કે હું ઇન્સ્ટામાં કે કોઈ થાળી કોઈ ડીશનો ફોટો મોકલું કે જો અમારી ડીશ, તો એ કે મારી સાસુ નીચે કોમેન્ટ કરે કે સ્વિગીમાંથી મંગાવી, આને ક્યાં કાઢી? તો એ કે આ તો ખાલી હેરાન થતી સ્વિગી. આપણે ગમે એ કે હું મારો ફોટો મૂકું ને તો એ કે મારી સાસુ એ કે તરત કોમેન્ટ કરે, એ કે ફિલ્ટર કરેલો છે, બાકી કે રૂબરૂ આવી જો તો તમને ખબર પડે. આડા ખાડાવાળું મોઢું છે આનું. એટલે શાંતિ થવાના બદલે અમુકની હેરાનગતિ વધી ગઈ. મજા આવી હોય ને તો વિડીયોને શેર કરજો, અને યુટ્યુબમાં જોતા હો તો સબસ્ક્રાઈબ કરી દેજો, ભૂલતા નહીં મિત્રો. મજા આવી ને? જય માતાજી.